મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના વિષયમાં આજે આપણે ભણીશું ઊંચી કૂદ. તો વિદ્યાર્થી મિત્રો, સમગ્ર ખેલકૂદની પ્રવૃત્તિઓમાં ઊંચી કૂદ આગવું, આકર્ષક અને દર્શનીય સ્થાન ધરાવે છે. ઊંચી કૂદના કૌશલ્યનો વિકાસ ઘણો જ ઝડપથી થયો છે અને તેના કૌશલ્યોમાં પણ ઘણા પરિવર્તનો આવ્યા છે. ઊંચી કૂદમાં ખેલાડી દોડતો આવી એક પગે ઠેક લઈ શરીરને ઉધર્વ દિશામાં ઉચકી આડા વાંસને ઓળંગી ખાડામાં પીઠ પર ઉતરણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઊંચી કૂદમાં વધુ ઊંચાઈએ કૂદવા માટે શરીરના કમરથી નીચેના ભાગને ઉપર તરફ વાળી જેમ બને તેમ શરીરનું ગુરુત્વ મધ્યબિંદુ શક્ય તેટલું ઊંચાઈએ લાવવા પ્રયત્ન કરવો જોઈએ. આમ ઊંચી કૂદમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ ઉધર્વ દિશામાં શરીરને ઉંચકવું તથા વાસ પસાર કરતી વખતે શરીરની સ્થિતિ જાળવવી એ મહત્ત્વની બાબત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઊંચી કૂદનું મેદાન જોઈએ તો આ ઊંચી કૂદનું મેદાન છે. તો વિદ્યાર્થી મિત્રો, ઊંચી કૂદનું જે મેદાન છે એ દોડ માર્ગ, એમાં આપણે પ્રથમ દોડ માર્ગ જોઈએ તો આ બે જે ઘોડી છે એ બે ઘોડીથી 15 મીટરની ત્રિજ્યાવાળો ચાપ લઈને દોરવામાં આવે છે. અર્ધવર્તુળાકાર મેદાન દોરવામાં આવે છે. તો એ આ જે દોડ માર્ગ છે વિદ્યાર્થી મિત્રો, આ જે દોડ માર્ગ છે એ દોડ માર્ગની લંબાઈ ઓછામાં ઓછી કેટલી છે? 15 મીટર ઓછામાં ઓછી દોડ માર્ગની લંબાઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે દોડ માર્ગ બનાવવામાં આવે છે? આ બે ઘોડીઓથી 15 મીટરની ત્રિજ્યાની ચાપ દોરીને સમગ્ર પ્રદેશને દોડ માર્ગ સમતલ બનાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે આપણે જોઈએ તો આ જે દોડ માર્ગ છે એ દોડ માર્ગ ઓલિમ્પિક તથા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે 20થી 25 મીટરનો દોડ માર્ગ બનાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું જોવાનું છે? જે દોડ માર્ગની લંબાઈ ઓછામાં ઓછી 15 મીટર છે, બરાબર, અને એ બે ઘોડીઓથી 15 મીટરનો ચાપ લઈને એ દોરવામાં આવે છે. તો દોડ માર્ગની લંબાઈ ઓછામાં ઓછી 15 મીટર છે, પરંતુ ઓલિમ્પિક તથા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે 20થી 25 મીટર દોડ માર્ગ હોય છે, દોડ માર્ગનું અંતર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે જોઈએ તો ખાડો. ઊંચી કૂદમાં ખાડા, આ વિદ્યાર્થી મિત્રો, ઊંચી કૂદમાં ખાડાની આ લંબાઈ છે અને એ ખાડાની લંબાઈ કેટલી છે? 5 મીટર છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આ ખાડાની પહોળાઈ છે. ખાડાની પહોળાઈ કેટલી છે? ખાડાની પહોળાઈ 4 મીટર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઊંચી કૂદમાં ખાડાની લંબાઈ 5 મીટર છે અને પહોળાઈ 4 મીટર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે સલામત ઉતરણ માટે રેતી ભરેલા ખાડાની જગ્યાએ ફોમ રબર પીટનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે જોઈએ તો ઘોડીઓ. વિદ્યાર્થી મિત્રો, અહીં આ બંને તરફ જે છે એને ઘોડીઓ કહેવામાં આવે છે, એટલે કે સ્ટેન્ડ કહેવામાં, ઘોડીઓને સ્ટેન્ડ કહે છે. તો આ ઘોડીઓની જે આ જે છે એ ઊંચાઈ છે, બરાબર. તો ઘોડીઓની ઊંચાઈ સ્પર્ધા દરમિયાન વધુમાં વધુ ઊંચાઈએ વાંસ મૂકવામાં આવે તો પણ ઉપર 10 સેમી જેટલું છેડા બાકી રહે એ રીતે એની ઊંચાઈ રાખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આ જે છે એ બે ઘોડીઓ વચ્ચેનું અંતર છે. તો બે ઘોડીઓ વચ્ચેનું જે અંતર છે તે 4.0 મીટર હોય છે અને ત્યાર પછી વધુમાં વધુ 4.04 મીટર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બે ઘોડીઓ વચ્ચેનું જે અંતર છે એ ઓછામાં ઓછું 4.0 મીટર અને વધુમાં વધુ 4.04 મીટર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે જોઈએ તો અહીં આડો વાંસબાર જે છે વિદ્યાર્થી મિત્રો, ક્રોસબાર, બરાબર. તો આ જે ક્રોસબાર છે એ
આ વિદ્યાર્થી મિત્રો અહીં આ જે ક્રોસ બાર છે એ ક્રોસ બાર આ વ્હાઇટ અને બ્લેક લીટીવાળું જે દેખાય છે બરાબર, આ બ્લેક લીટી અને આ વ્હાઇટ બરાબર, એ આડો વાસબાર છે. તો એ આડો વાસબાર વિદ્યાર્થી મિત્રો એ ક્રોસબાર જે છે એ કોઈ લાકડા અથવા કોઈ પણ ધાતુમાંથી બનાવવામાં આવે છે અને એનો આકાર કેવો છે? એનો આકાર આ ગોળાકાર છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે વાસબારની આ લંબાઈ છે એ કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો એની લંબાઈ ઓછામાં ઓછી 3.98 મીટર અને વધુમાં વધુ 4.02 મીટર હોય છે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ જે ક્રોસબાર છે, આડો વાસ જે છે બરાબર, એ ક્રોસબારની લંબાઈ ઓછામાં ઓછી 3.98 મીટર 3.98 મીટર અને વધુમાં વધુ 4.02 મીટર હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ જે ક્રોસબાર છે એ ક્રોસબારનું વજન 2 કિલોગ્રામથી વધારે હોવું જોઈએ નહીં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ જે એની આ વાસબાર છે એની જે ગોળાકાર છે એનો આકાર કેવો છે? ગોળાકાર છે અને એનો વ્યાસ કેટલો છે? 2.9 સેમીથી 3.1 સેમી એનો વ્યાસ હોય છે. તેમજ વિદ્યાર્થી મિત્રો આ જે આડા વાસબાર છે, આ જે ઘોડીઓ છે બરાબર, એ ઘોડીઓમાં વાસ મૂકવા માટે અહીં ચોરસ હોય છે બરાબર. એ જે ચોરસ છે બંને તરફ આજે આવી રીતે ચોરસ હોય છે. એ ચોરસ જે છે એ ક્રોસબારના ટેકા મૂકવા માટેનું આ જે ચોરસ છે એ ચોરસ 4 સેમી પહોળું, કેટલું? 4 સેમી પહોળું અને 5 સેમી એનું લંબાઈ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આજે આ આડો વાસબાર છે એને મૂકવા માટેના આજે બંને ઘોડીઓ પર જે ચોરસ છે વિદ્યાર્થી મિત્રો એની પહોળાઈ 4 સેમી છે અને લંબાઈ 5 સેમી હોય છે. તો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ઊંચી કૂદ માટેના જે કૌશલ્ય છે એ 4 કૌશલ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે ઊંચી કૂદ કરીએ છીએ ત્યારે કોઈ પણ પદ્ધતિથી ઊંચી કૂદ કરવા માટે એના મુખ્ય 4 કૌશલ્ય છે અને એ 4 કૌશલ્ય જે છે એ ક્રમમાં જ કરવા પડે બરાબર. આ રીતે ક્રમમાં જ એ કૌશલ્ય છે એ ક્રમમાં જ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો એમાં પ્રથમ કૌશલ્ય કયું છે? આગમદોડ, જેને પેશકદમી પણ કહેવાય છે. બીજું છે ઠેક અને ત્રીજું છે વાસોળંગ અને ચોથું છે ઉતરણ. તો આ ઊંચી કૂદના મુખ્ય 4 કૌશલ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એ ઊંચી કૂદના જે 4 કૌશલ્ય છે તે આપણે જોઈએ. તો એમાં આપણે પહેલું જોઈએ તો આગમદોડ કે પેશકદમી. પહેલું કયું છે વિદ્યાર્થી મિત્રો? આગમદોડ કે પેશકદમી બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો ઊંચી કૂદમાં કોઈ પણ પદ્ધતિથી કૂદવા માટે આગમદોડ કરવી જરૂરી છે. આપણે આગમદોડ એટલે કે પેશકદમી કરવી જ પડે અને જેને શું કહેવાય? આગમદોડ કે પેશકદમી કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ કઈ દિશાથી દોડવું છે એના માટે પગ મજબૂત પગ વાસ પાસે આવે એવી રીતે દિશા નક્કી કરવામાં આવે છે. દિશા નક્કી થયા પછી વિદ્યાર્થી મિત્રો ખૂણો નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે 39°થી 45°ના ખૂણે આગમદોડ કરવામાં આવે છે. ત્યાર પછી દિશા અને ખૂણો નક્કી થાય પછી વિદ્યાર્થી મિત્રો અંતર નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે ખેલાડીઓ 12 થી 15 મીટર દૂરથી આગમદોડ કરે છે અને એ આગમદોડ 7 થી 9 કદમોમાં પૂરું કરે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજું કૌશલ્ય કયું છે? ઠેક એટલે કે પગ ઠેક બરાબર. તો બીજું કૌશલ્ય છે ઠેક, ટેક ઓફ. તો વિદ્યાર્થી મિત્રો ખેલાડી સારી ઊંચાઈ કૂદવા માટે સારી ઠેક લેવી જરૂરી છે. એના માટે
જે આગમ દોડનું છેલ્લું કદમ છે એ પ્રમાણમાં મોટું લઈ ઠેક પગની એડી ઠેક નિશાન તરફ મૂકી શરીરને ઉધર્વ દિશામાં અસરકારક રીતે ઉંચકી શકાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજું કૌશલ્ય કયું છે? વાસ ઓળંગ છે. તો વિદ્યાર્થી મિત્રો ત્રીજું કૌશલ્ય વાસ ઓળંગ છે. ઠેક લીધા પછી વાસ ઓળંગવાની ક્રિયા ખૂબ અગત્યની છે. એમાં કઈ પદ્ધતિથી કૂદવું છે એના આધારે ખેલાડીની વાસ ઉપરની સ્થિતિની શરીરની જે સ્થિતિ છે તે મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ચોથું જે કૌશલ્ય છે તે કયું છે? ઉતરાણ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે આ જે કૌશલ્ય છે તેને ક્રમમાં જ યાદ રાખવું પડે, કારણ કે ઊંચી કૂદનું પ્રથમ કૌશલ્ય કયું છે? તો આગમ દોડને બીજું શું કહેવાય? પેશકદમી કહેવાય. પેશકદમી પછી કયું કૌશલ્ય લેવામાં આવે છે? તો ઠેક લેવામાં આવે છે, પગ ઠેક. બરાબર. ત્યાર પછી ઠેક પછી કયું કૌશલ્ય કરવામાં આવે છે? તો વાસોડંગ. વાસોડંગ પછી કયું કૌશલ્ય કરવામાં આવે છે? તો ઉતરાણ. અથવા એવું પણ પૂછાઈ શકે કે ઊંચી કૂદમાં ચોથું કૌશલ્ય કયું છે? તો ઉતરાણ. અથવા છેલ્લું કૌશલ્ય કયું છે? તો ઉતરાણ. બરાબર. તો બીજું કૌશલ્ય કયું છે? તો ઠેક. તો વિદ્યાર્થી મિત્રો અહીં આ જે કૌશલ્ય છે એને ક્રમમાં જ આપણે યાદ રાખવા પડે, અને આપણે ઊંચી કૂદની કોઈપણ પદ્ધતિથી કૂદવા માટે આપણે આ 4 કૌશલ્યને ક્રમમાં કરવું પડે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ચોથું કૌશલ્ય જે મહત્ત્વનું છે તે આપણે જોઈએ તો ચોથું કૌશલ્ય છે ઉતરણ. વાસની ઊંચાઈથી જમીન પર આવતા શરીરના ધક્કાના પ્રત્યાઘાત નહિવત બનાવી શરીરને ઈજા ન થાય એ રીતે જુદી જુદી પદ્ધતિમાં જુદું જુદું ઉતરાણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે યાદ રાખવાનું છે કે પૂર્વીય કાપ પદ્ધતિમાં ઠેક પગ પર ઉતરાણ કરવામાં આવે છે. પશ્ચિમી ગબડ પદ્ધતિમાં ઠેક પગ અને 2 હાથની મદદથી વાસને સમાંતર ત્રિપગું ઉતરાણ થાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પલાણ પદ્ધતિમાં મુક્ત પગ અને 2 હાથ પર ઉતરાણ કર્યા પછી મુક્ત પગ બાજુના પડખે શરીરને ખાડામાં ગબડાવવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ફોસબરી ફ્લોપ પદ્ધતિ જે છે એમાં પીઠ તથા ખભા પર ઉતરાણ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે જોઈએ તો ઊંચી કૂદની જે પદ્ધતિ છે એ પદ્ધતિ કેટલી છે? 5 પદ્ધતિ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ઊંચી કૂદ કરવા માટે આપણે મુખ્ય 5 પદ્ધતિથી ઊંચી કૂદ કરી શકીએ. એમાં પહેલી છે કાતર પદ્ધતિ, બીજી છે પૂર્વીય કાપ પદ્ધતિ, ત્રીજી છે પશ્ચિમી ગબડ પદ્ધતિ, ચોથી છે પલાણ પદ્ધતિ, પાંચમી છે ફોસબરી ફ્લોપ પદ્ધતિ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીં ઊંચી કૂદ કરવા માટે કુલ કેટલી પદ્ધતિ છે? તો આ 5 પદ્ધતિ છે. એ કોઈપણ એક પદ્ધતિથી આપણે ઊંચી કૂદ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો એમાં પહેલી પદ્ધતિ કઈ છે? કાતર પદ્ધતિ છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો પહેલી પદ્ધતિ કાતર પદ્ધતિ છે. તો અહીં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીં આ કાતર પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો આ પદ્ધતિમાં વાસ પરની શરીરની સ્થિતિ બેઠકની આવે છે. બરાબર. તો જ્યારે ખેલાડી દોડતો આવી ઠેક લઈને વાસ ઓળંગવાનો પ્રયત્ન કરે છે, વાસ ઓળંગે છે, ત્યારે આ વાસ ઉપરની એની જે સ્થિતિ છે વિદ્યાર્થી મિત્રો આ આડો વાસબાર છે એ આડા વાસબાર પરની જે એની સ્થિતિ છે એ કેવી છે? બેઠકની સ્થિતિ છે. તો આડા વાસ પરની શરીરની સ્થિતિ બેઠકની આવતી હોવાથી માથા અને ધડને ઉંચકવામાં વધારે શક્તિ ખર્ચાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ પદ્ધતિ વધુ અસરકારક નથી. તો કાતર પદ્ધતિ વધુ અસરકારક નથી. તો વધારે ઊંચાઈ પ્રાપ્ત કરવા આ પદ્ધતિનો ઉપયોગ થતો નથી. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે બીજી પદ્ધતિ જોઈએ તો બીજી પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો બીજી પદ્ધતિ છે પૂર્વીય કાપ પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો આ પદ્ધતિ પણ વધારે ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે ઉપયોગી નથી. બરાબર. ત્યાર પછી આપણે બીજી પદ્ધતિ જોઈએ
તો ત્રીજી જે પદ્ધતિ છે એ પશ્ચિમી ગબડ પદ્ધતિ છે. તો આ પદ્ધતિમાં ઠેક લીધા પછી વાસ પસાર કરતી વખતે ખેલાડીની વાસ પરની સ્થિતિ ઠેક પગ બાજુના પડખે સૂવાની આવે છે. બરાબર, ઠેક બાર પાસેની પડખે સૂવાની આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પશ્ચિમી ગબડ પદ્ધતિમાં વાસ પરની ખેલાડીની સ્થિતિ કેવી આવે છે? તો ઠેક પગ બાજુના પડખે સૂવાની આવે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈએ તો કાતર પદ્ધતિ કે પૂર્વીય કાપ પદ્ધતિ કરતાં થોડું વધારે આ ત્રીજી જે પશ્ચિમી ગબડ પદ્ધતિ છે એમાં થોડું વધારે અંતર કૂદી શકાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ચોથી જે પદ્ધતિ છે એ છે પલાણ પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો, પલાણ પદ્ધતિમાં ખેલાડી 7થી 9 કદમમાં જરૂરી ઝડપ સાથે 30 અંશથી 40 અંશના ખૂણેથી આગમદોડ કરી શરીરની સ્થિતિ આડા વાસ પર ઊંધા સૂવાની. વિદ્યાર્થી મિત્રો, આ આડો વાસ છે એના પર ખેલાડીની સ્થિતિ કેવી છે? આડા વાસ પર ઊંધા સૂવાની ખેલાડીની સ્થિતિ કઈ પદ્ધતિમાં આવે છે? તો પલાણ પદ્ધતિમાં આવે છે. બરાબર, તો આ પલાણ પદ્ધતિમાં આડા વાસ પર ખેલાડીની સ્થિતિ ઊંધા સૂવાની આવે છે, જેથી ઉતરાણ વખતે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ઉતરાણ વખતે કેવી રીતે થાય છે? તો ઉતરાણ જ્યારે પીઠ પર ઉતરાણ કરે છે ત્યારે આ મુક્ત પગ અને બે હાથ, વિદ્યાર્થી મિત્રો, બે હાથ જે છે એ એના પર ઉતરાણ કરે છે. તો જે આ પલાણ પદ્ધતિ છે એમાં ખેલાડી ઉતરાણ કેવી રીતે કરે છે? મુક્ત પગ અને બે હાથ પર ઉતરાણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પાંચમી જે પદ્ધતિ છે એ ફોસભરી ફ્લોપ પદ્ધતિ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ખેલાડીઓ શરૂઆતમાં 5 કદમ ઘોડી તરફ સીધા લઈ છેલ્લા 3 કદમો વર્તુળાકારે લે છે. એ રીતે 8 ઝડપી કદમોમાં આગમદોડ કરે છે. ફોસભરી ફ્લોપ પદ્ધતિમાં ઉતરણમાં ખેલાડીના ખભા તથા પીઠનો ભાગ પીઠ પર પડતા બંને પગનો હલાસાની માફક માથા તરફ પાછળ લઈ જવા અથવા આગળની તરફ પગ કરી ચત્તા સૂવાની સ્થિતિમાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે અહીં ફોસભરી ફ્લોપ પદ્ધતિ જે છે એમાં આડા વાસ પર ખેલાડીની સ્થિતિ કેવી આવે છે? ચત્તા સૂવાની આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈએ કે વર્તમાન સમયમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં મોટાભાગના ખેલાડીઓ ફોસભરી ફ્લોપ પદ્ધતિનો ઉપયોગ કરે છે. વધુ ઊંચાઈએ કૂદવા માટે સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક પદ્ધતિ ફોસભરી ફ્લોપ પદ્ધતિ છે. તો વિદ્યાર્થી મિત્રો, સર્વશ્રેષ્ઠ અને વૈજ્ઞાનિક પદ્ધતિ કઈ છે? ફોસભરી ફ્લોપ પદ્ધતિ. સૌથી વધારે ઊંચાઈ કૂદવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કઈ પદ્ધતિનો ખેલાડીઓ વધુ ઉપયોગ કરે છે? તો ફોસભરી ફ્લોપ પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો અમેરિકાના ડિક ફોસબરી નામના ખેલાડીએ મેક્સિકો ઓલિમ્પિકમાં ઊંચી કૂદમાં નવી જ પદ્ધતિ અપનાવી અને 2.24 મીટર કૂદી નવો વિક્રમ સ્થાપ્યો હતો. આ પદ્ધતિ એટલા માટે એના નામ પરથી ફોસભરી ફ્લોપ તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં 5 પદ્ધતિઓ જોઈ છે અને ત્યાર પછી હવે આપણે આ જે ઊંચી કૂદ માટેના જે નિયમો છે તે નિયમો આપણે જોઈએ. તો ખેલાડીનો કૂદવાનો જે ક્રમ છે એ ચિઠ્ઠી ઉપાડથી નક્કી કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ઊંચી કૂદવાનો ક્રમ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? ચિઠ્ઠી ઉપાડથી નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી બીજું છે ખેલાડીએ પોતાનો હરીફ નંબર સ્પષ્ટ વાંચી શકાય તેમ છાતી પર લગાવવાનો હોય છે. દરેક ખેલાડીને દરેક ઊંચાઈ પર 3 તક આપવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ખેલાડીને એક ઊંચાઈ પર સતત 3 તક નિષ્ફળ જાય એટલે એ ખેલાડીને સ્પર્ધામાંથી બાકાત કરવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો પ્રથમ સ્થાન માટે ગાંઠના ઉકેલમાં આ
નિયમ લાગુ પડતો નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આડાવાસ એટલે કે ક્રોસબારની ઊંચાઈ વધારવાનો દર 2 સેમી કરતાં ઓછો હોવો જોઈએ નહીં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ખેલાડી ઊંચી કૂદમાં એક પગે જ ઠેક લઈ શકે છે, એટલે કે એક પગે ઠેક લેવાની રહે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કયા સંજોગોમાં ઊંચી કૂદમાં ખેલાડીની તક નિષ્ફળ જઈ શકે. તો કૂદ લીધા પછી આડો વાસ તેના ટેકા પરથી પડી જાય તો ખેલાડીની તક નિષ્ફળ જાય. વાસ ઓળંગતા પહેલાં જો ખેલાડી શરીરનો કોઈપણ ભાગ બે ઘોડીઓ વચ્ચે તેમજ ઘોડી બહારના સમતલને પસાર કરી અંદરના ઉતરાણ પ્રદેશમાં સહિતના કોઈપણ ભાગને સ્પર્શે ત્યારે તેની તક નિષ્ફળ જાય છે. ત્યાર પછી ખેલાડીનો કૂદવાનો ક્રમ આવે ત્યારે પંચના કોલ થયા બાદ 2 મિનિટમાં પોતાની તક ન લે તો તેની તક નિષ્ફળ જાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે મુખ્ય પંચ મારફતે અગાઉ જાહેર કરેલી કોઈપણ ઊંચાઈથી ખેલાડી કૂદવાનું શરૂ કરી શકે છે. ત્યાર પછી ખેલાડી ગમે તે ઊંચાઈ પર પાસ કરાવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે જોઈએ તો તમામ ખેલાડી છેલ્લી જે ઊંચાઈ નિયમ અનુસાર કૂદ્યા હશે તે એમનો આંક ગણાશે. સ્પર્ધા સમયે એક જ ખેલાડી બાકી રહે તો પણ તે જ્યાં સુધી નવી ઊંચાઈ કૂદવાનો અધિકાર ન ગુમાવે ત્યાં સુધી કૂદવાનું ચાલુ રાખી શકાય. ખેલાડી સ્પર્ધા જીતી જાય ત્યારે આડાવાસની ઊંચાઈ કેટલી વધારવી તે નિર્ણય સંબંધિત પંચો મળી નક્કી કરશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે બીજો નિયમ જોઈએ તો દરેક નવા રેકોર્ડ્સની ઊંચાઈઓ પંચ મારફત ચોકસાઈપૂર્વક માપવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ઊંચી કૂદ જોઈ છે. એ ઊંચી કૂદ તમારે બુકમાં ચોપડીમાં એકવાર વાંચી લેવાનું છે અને ત્યાર પછી હું જે કોઈ પ્રશ્ન મોકલું છું તે પ્રશ્નો તમારે લખવાના છે. તો થેન્ક યુ વેરી મચ.